ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે 4 પાઠ છે ઇકોનોમિક્સમાં કમ્પ્લીટ કરેલા છે. ચોથા પાઠનું એટલે કે પુરવઠાનું જે ચેપ્ટર છે એ હું તમને હમણાં ટીક કરાવી અને ગ્રુપમાં એની ઇમેજ મોકલું છું. જેટલી વસ્તુ આપણે ટીક કરાવીએ છીએ એ જ વસ્તુ તમારે ફેરબુકમાં લખવાની છે ક્વેશ્ચન આન્સરમાં. એટલા માટે વધારાના ક્વેશ્ચન અને કોઈ પણ બીજા પ્રકારના ઉતારા તમારે કરવાની જરૂર નથી. 4 પાઠ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. આજે પાંચમો પાઠ આપણે ચેપ્ટર શરૂ કરીએ છીએ, આવક અને ખર્ચના ખ્યાલો. આવક અને ખર્ચ ટૂંકમાં કોઈ પણ દેશ અથવા તો કોઈ પણ રાષ્ટ્રની આવક છે એના ઉપર એનો આખો વિકાસ રહેલો હોય છે. આવક ઓછી તો એનો પણ વિકાસ ઓછો થયેલો જોવા મળે છે. અને ખર્ચાઓ કેવા હોય છે અથવા તો આવક અને ખર્ચ બંનેનું બેલેન્સ કઈ રીતે કરતું હોય છે કોઈ પણ જે ઉદ્યોગ છે અથવા તો કોઈ પણ પેઢી છે અથવા તો કોઈ પણ રાજ્ય છે એનું બેલેન્સ કઈ રીતે કરતું હોય છે એના વિશેની આખી વાત છે. કેવા કેવા ખર્ચાઓ હોય છે, ખર્ચાઓના પ્રકારો આજે આપણે જોશું. તો આવક અને ખર્ચના ખ્યાલો ચેપ્ટર 5 આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢી જે છે એની વર્તણૂક સમજવા માટે અને ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ જ અગત્યના છે. ટૂંકમાં કોઈ પણ ઉદ્યોગ છે અથવા તો કોઈ પણ પેઢી છે, જો એ કેવી રીતે કામ કરે છે અથવા તો એ કઈ રીતે એનો નફો મેળવે છે કે નુકસાન થાય છે એને સમજવા માટે એના આવક અને ખર્ચના ખ્યાલ છે એ ખૂબ અગત્યની વસ્તુ છે. હવે ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં પણ ફેરફાર થાય છે. પેઢીની જાવક બાજુનો અંદાજ આવે છે, આવકનો ખ્યાલ આપણને જાણવા મળે છે. તો આ બધી જ વસ્તુઓની સપાટી આપણને જે ઉત્પાદનની છે એ નક્કી કરવામાં મદદ કરે છે. એમાં પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં પહેલાં તો મદદ કરે છે આવક અને જાવક છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન પેઢી કરે છે, પેઢી એટલે ઉદ્યોગ, એકમ, ફેક્ટરી, કંપની, આ બધી જ વસ્તુઓને પેઢી કહેવાય છે. એટલે પેઢી પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં આ વસ્તુ ઉપયોગમાં આવે છે, આવક અને ખર્ચના ખ્યાલો. ત્યાર પછી પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે. મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. સીમાંત ખર્ચનો ખ્યાલ છે પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે. પેઢીને કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે અને કે એવા બધા નિર્ણયો લેવામાં પણ આ વસ્તુ મહત્ત્વની છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગના અને સંચાલકીય અર્થશાસ્ત્રનો ઉપયોગી બને છે. નાણાકીય ખર્ચનો ખ્યાલ છે પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે. ટૂંકમાં આ બધા જે ખ્યાલો છે એ વિવિધ પ્રકારના ખર્ચાઓ છે. અને જે ખર્ચાઓ છે જે આપણને ખર્ચ એટલે ખર્ચ જ લાગતો હોય છે, એના પ્રકારો આપણને ના ખબર હોય, પણ આપણે ખર્ચના વિવિધ ખ્યાલો જોવાના છે. એમાં વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ, ટૂંકા ગાળો અને લાંબા ગાળાના ખર્ચ, ઉત્પાદન ખર્ચ, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, આવા સરેરાશ ખર્ચ, એટલે આવા સીમાંત ખર્ચ, ઘણા બધા પ્રકારના ખ્યાલ છે. એટલે એના વિશેની આપણે વાત કરવાની છે. તો વિવિધ ખ્યાલો ખર્ચના ખૂબ અગત્યની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. એમાં પહેલું છે વાસ્તવિક ખર્ચ. હવે વાસ્તવિક ખર્ચ એટલે શું? તો વાસ્તવિક ખર્ચ જે છે એ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ છે એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી આપેલો છે. એના ઉત્પાદનના મૂળના સાધનોના શ્રમ અને જમીનના જે સંદર્ભમાં કરે છે. આધુનિક યુગમાં મૂડીરોકાણ અને નિયોજક વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલનો વિચાર કરવામાં આવે છે. હવે માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજન, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહેવાય છે. ખાસ યાદ રાખજો, ઉત્પાદક અથવા તો શ્રમિક જે છે એ માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે એના વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહે છે. કોઈ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે જ માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી, પરંતુ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા શ્રમિકો જે થાક, કંટાળો, ત્રાસ, મૂડીપતિઓને પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરી અને બચત મેળવે છે, ધંધાની ચિંતા કરે છે, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરે છે, આ બધી જ વસ્તુઓ વાસ્તવિક ખર્ચમાં આવે છે.
ખાસ યાદ રાખજો, પહેલાં આપણે ખ્યાલો ખર્ચના જોઈએ છીએ. એમાં પહેલો ખ્યાલ છે વાસ્તવિક ખર્ચ. વાસ્તવિક ખર્ચ કોને કહેવાય? તો ખાલી માત્ર ને માત્ર આપણે પૈસા ખર્ચીએ છીએ, જે નુકસાન ઘસારો કરીએ છીએ એ જ ખર્ચ નથી. પણ વાસ્તવિક ખર્ચ એટલે કોઈ ઉદ્યોગપતિ છે, કોઈ મૂડીપતિ છે, અથવા તો કોઈ કરોડોનો બિઝનેસ કરે છે, તો હવે એણે એમાં જે પૈસા રોકેલા છે એ પૈસા રોકીને અને પછી એને રાતે ઊંઘ આવતી નથી. કારણ કે એને એક એવી ડર લાગે છે કે આટલા બધા કરોડોનો જે વહીવટ થયો છે એમાં મને પાછા મળશે અથવા તો નુકસાન થશે, અથવા તો નફો ના મળે તો કાંઈ નહીં પણ નુકસાન ન થાય એવી બીક એને લેગા રાખે છે. અને આ બધી ચિંતાઓ જે કરે છે, ટેન્શન લે છે, એને શું કહેવાય છે? વાસ્તવિક ખર્ચ. કોઈ નિયોજક છે, કોઈ હેન્ડલ કરતું વ્યક્તિ છે, કોઈ હેડ છે, જેણે મૂડીરોકાણ કરેલું છે, જેણે ઘણો બધો ખર્ચો કરેલો છે, એ ખર્ચાઓમાંથી એને આવક પ્રાપ્ત થતી નથી. અથવા તો થશે કે કેમ? કોઈ આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ અને ઘણા બધા પૈસા એમાં રોકેલા છે, પછી આપણને રાતે ઊંઘ આવે નહીં. કારણ કે આપણા પૈસાઓ પાછા આવશે, નુકસાન જશે, બધું જ જતું રહેશે, આવી એક બીક હોય છે. આને કહેવાય છે વાસ્તવિક ખર્ચ. જે આપણું મગજ, જે આપણી ચિંતા, જે આપણું શારીરિક અને માનસિક રીતે આપણે ખર્ચ કરીએ છીએ, આપણે ટેન્શન, સતત ચિંતા કર્યા રાખી ખર્ચ થાય છે આપણી બોડીમાંથી, આ બધી વસ્તુઓ જેને આપણે જોઈ શકતા નથી, એને કહેવાય છે વાસ્તવિક ખર્ચ. વાસ્તવિક ખર્ચ માપવાની મુશ્કેલી. હવે આ વસ્તુને તમે કઈ રીતે માપી શકો? તમે કેટલું ટેન્શન લીધું છે એ તમે કઈ રીતે માપી શકો? એટલે એની મુશ્કેલી છે. વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે. મનોવૈજ્ઞાનિક કે આત્મલક્ષી બાબતને તેવી બાબતને માપવાનું કાર્ય મુશ્કેલ હોય છે. તમે કોઈ વિશે, કોઈ વસ્તુ વિશે, કોઈ ધંધા બિઝનેસ વિશે તમે ઘણી બધી ઉપાધિ, ચિંતા, થાક અનુભવો છો, તમને કંટાળો આવે છે, તો આ વસ્તુને તમે માપી શકતા નથી. વૈકલ્પિક ખર્ચ. હવે બીજો ખર્ચ કેવો છે? વૈકલ્પિક ખર્ચ. જો વાસ્તવિક ખર્ચ ખાસ યાદ રાખજો, વૈકલ્પિક ખર્ચ. આ બધા ખર્ચાઓ મિક્સ ના થઈ જાય એનું પણ તમારે જોવાનું છે, ધ્યાન રાખવાનું છે. એટલા માટે આપણે એક એક ખર્ચ વિશે જ આપણે વાત કરશું, જેથી તમને પાક્કું યાદ રહી જાય વાસ્તવિક ખર્ચ કે જેને માપી શકાતો નથી. હવે છે વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો, પણ વ્યવસ્થિત રીતે તો પાછો એણે માર્શલે જ રજૂ કરેલો છે. વધારે વિકલ્પ ઉપયોગ ધરાવે છે તે હકીકતમાં આ ખ્યાલ આધારિત છે. વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનાનો એકમાં એક વપરાશ ઉદ્યોગમાં વાપરવામાં આવે ત્યારે સાથે ને સાથે અન્ય બીજા ઉપયોગમાં પણ વાપરી શકાતા નથી. દાખલા તરીકે જમીનનો એક ટુકડો છે, એની ઉપર તમે ઘઉં ઉગાડો છો, તો એ જ સમયે બીજા કોઈ પાક લઈ શકતા નથી. એટલે આ સમયે આપણે એક જ જગ્યાએ કામ કરીએ છીએ, ઉદ્યોગોમાં પણ કામ કરી શકતા નથી. આમ સાધન વૈકલ્પિક ઉપયોગોવાળા હોય છે. હવે સાંભળો, વૈકલ્પિક ખર્ચ એટલે તમે જે વિકલ્પ જતો કરો છો. ટૂંકમાં કોઈ પણ તમારી પાસે એક બિઝનેસનું એક ક્ષેત્ર છે, ખેતી છે તમારી પાસે, તો તમને એવું લાગે, એની સમજૂતી અહીંયા છે, ઉત્પાદનના સાધનોને કાર્યમાં રોકવામાં આવે તો બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે જતો કરવો પડે છે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે ને તે જ વિકલ્પ છે શું છે? એ વૈકલ્પિક ખર્ચ છે. જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુઓનો વૈકલ્પિક ખર્ચ ગણાય છે. આ બાબતને તમને ડિટેલમાં અને ઉદાહરણમાં સમજાવું તો જમીનનો એક ટુકડો છે, એના ઉપર ઘઉં તમે અથવા તો ડાંગર માટે થઈ શકે છે. જો જમીન ઉપર ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો 2 લાખ મળી શકે છે, અને જો જમીન ઉપર ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે તો 3.5 લાખ તમને મળે છે. સાંભળો, હવે તમે તમારી પાસે જમીન છે, જમીન ઉપર જો તમે ઘઉં ઉગાડો છો તો તમને કેટલા વર્ષે પૈસા મળે છે? 2 લાખ રૂપિયા. અને તમારે જો એમાં ડાંગર ઉગાડવામાં આવે તો તમને કેટલા પૈસા મળે છે? 3.5 લાખ. એટલે તમે શું ઉગાડશો? સ્વાભાવિક છે, આપણે ડાંગર જ. ખેડૂતનું વર્તન કેવું હોય છે? તર્કબદ્ધ, એટલે કે વિચારીને જેમાં તમને વધારે પૈસા મળે એ જ આપણે વસ્તુ કરીએ ને. એટલે લાભની દ્રષ્ટિએ વિચારે તો ખેડૂત ઘઉંનું ઉત્પાદન જતું કરશે, અને જેમાં વધારે રકમ મળે છે એટલે કે ડાંગરનું ઉત્પાદન એ કરશે, એટલે કેટલા એને મળશે? 3.5 લાખ. હવે આ 3.5 લાખના ડાંગર માટે ખેડૂતે શું કર્યું છે? 2 લાખના ઘઉંને જતા કર્યા છે. આ જતું કરેલું જે 2 લાખના ઉત્પાદનનું હતું એને કહેવાય છે વૈકલ્પિક ખર્ચ. કારણ કે જે વિકલ્પ હતો એ કાંઈ જેવો તેવો વિકલ્પ નહોતો. 2 લાખ રૂપિયા એમાંથી નહીં મળતા હતા. એટલે જે જતો કરો છો તમે વિકલ્પ એ સર્વશ્રેષ્ઠ હોય છે. એ કાંઈ જેવો તેવો વિકલ્પ નથી. જો આમાં લખેલું જ છે, બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે, અને જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે ને એને જ વૈકલ્પિક ખર્ચ કહેવાય છે.
હવે વૈકલ્પિક ખર્ચ માપવાની પણ મુશ્કેલી છે. જેમ વાસ્તવિક ખર્ચ મપાતો નહોતો એમ વૈકલ્પિક ખર્ચ પણ માપવામાં મુશ્કેલી છે. એમાં એક ઉપયોગી સાધન પહેલો પોઈન્ટ છે, એક ઉપયોગી સાધન. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગમાં આવે તો વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતો નથી. એટલે કે ઘાસ સિવાય બીજું કંઈ ઉગતું જ ન હોય એવું એક મેદાન છે કે જેમાં ઘાસ સિવાય કંઈ ઉગતું જ નથી, તો બેકારીનો ભોગ બનેલો વ્યક્તિ બાબતમાં તેની પાસે કોઈ કામ હોતું જ નથી, એટલે વૈકલ્પિક ખર્ચ હોતું નથી. હવે તમે એક મેદાન છે એમાં બીજું કોઈ વાવી જ ના શકો, બીજું કોઈ ઉગાડી ના શકો, એટલે તમારી પાસે કોઈ વિકલ્પ છે નહીં, એટલે એને પણ માપવો શક્ય નથી. કોઈ વ્યક્તિ છે એને કામ મળતું જ નથી તો એની પાસે ક્યાંથી ઓપ્શન હોય, એટલે એ પણ એનો વૈકલ્પિક ખર્ચ છે એ માપી શકાતું નથી. પછી વિશિષ્ટ ઉપયોગના સાધન. વિશિષ્ટ ઉપયોગ એટલે કે કોઈ એક વસ્તુઓમાં જ માસ્ટર. દાખલા તરીકે હું ઇકોનોમિક્સ લઉં તો મને અકાઉન્ટ અથવા BA અથવા તો ઇંગ્લિશ અથવા તો કોઈ પણ બીજો સબ્જેક્ટ છે એમાં મારી માસ્ટરી હોય નહીં. વિશિષ્ટ ઉપયોગ, જેમાં તમે કામ કરો છો એમાં સર્વશ્રેષ્ઠ બનો. એટલે જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના એટલે કે સ્પેસિફિક ફેક્ટર હોય ત્યારે આ વસ્તુઓ આપણે માપી શકતા નથી. સાધનની માંગના આધારે આ વસ્તુ નક્કી થાય. દાખલા તરીકે કોમ્પ્યુટરના વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ છે એ અણુશક્તિના જ્ઞાન ધરાવી શકે નહીં, એને બીજી કોઈ સબ્જેક્ટ અથવા તો બીજી કોઈ માહિતીથી એ વાકેફ હોતો નથી. એટલે પહેલાં તો બધું મિક્સ ના થાય એનું ખાસ ધ્યાન રાખો. આપણે 5મો ચેપ્ટર જોઈએ છીએ, એમાં ખર્ચના વિવિધ ખ્યાલો જોઈએ છીએ. એમાં આપણે પહેલો ખ્યાલ જોયો વાસ્તવિક ખર્ચ, જેને આપણે માપી નથી શકતા. વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતા આ બધી વસ્તુઓ આવે છે. પછી બીજો જોયો આપણે વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચમાં તમારે એક વિકલ્પને જતો કરવાનો હોય છે અને જે જતો કરો છો એ પણ વિકલ્પ કેવો હોય છે? શ્રેષ્ઠ વિકલ્પ હોય છે. એને કહેવાય છે વૈકલ્પિક ખર્ચ. એની માપવાની પણ મુશ્કેલીઓ 2 છે અને એના 2 પોઈન્ટ છે, એક ઉપયોગી સાધન અને વિશિષ્ટ ઉપયોગના સાધનો. હવે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ વિભાગ Cમાં 2 માર્કમાં પૂછાય ત્યારે તમારે આ 2 પોઈન્ટ લખવાના છે. આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નાણાકીય ખર્ચ વિશે સમજશું. ઓકે, થેન્ક યુ.